નમસ્કાર. અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મહત્વપૂર્ણ પત્રકાર પરિષદનું આયોજન. કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા મેજિસ્ટ્રેટની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોની ઉપસ્થિતિમાં ચૂંટણી અંગેની તૈયારીઓ અને માર્ગદર્શિકા અંગે માહિતી આપવામાં આવી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. આગામી તારીખ 26/4/2026 ના રોજ રવિવારના રોજ સવારના 7 કલાકથી સાંજના 6 કલાક સુધી મતદાન યોજનાર છે, જેની મતગણતરી તારીખ 28/4/2026 ના રોજ સવારના 9 કલાકથી હાથ ધરવામાં આવશે. આ ચૂંટણીમાં હરીફ ઉમેદવારોની વાત કરીએ તો 11 તાલુકા પંચાયતની 190 બેઠકો માટે 4 બેઠક વિનંતી થઈ છે, જેમાં જાફરાબાદ તાલુકાની બાબરકોટ, બોરીસા, વડેરા તથા બાબરા તાલુકાની ચમાડી બેઠક છે. બાકીની 186 જો બેઠક છે એના ઉપર કુલ 553 ઉમેદવારો વચ્ચે હરીફાઈ હોય જેની ચૂંટણી યોજના છે. જિલ્લા પંચાયતની વાત કરીએ તો જિલ્લા પંચાયતની તમામ 34 બેઠક ઉપર કુલ 103 ઉમેદવારો વચ્ચે હરીફાઈ છે જેની ચૂંટણી યોજના છે. ધારી નગરપાલિકાના વોર્ડ નંબર 3 સંપૂર્ણ બિનહરીફ થયેલ છે, જ્યારે અન્ય તમામ નગરપાલિકાઓમાં દરેક વોર્ડમાં ચૂંટણી યોજના છે. 6 નગરપાલિકામાં હરીફ ઉમેદવારોની કુલ સંખ્યા 461 છે. મતદાનની તૈયારીઓ માટે અગર મતદાન અને પોલીસ સ્ટાફની વિગતોની વાત કરીએ તો તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ માટે પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર વગેરે સહિત કુલ 5201 તેમજ પોલીસ સ્ટાફમાં 2257 ચૂંટણી ફરજ બજાવનાર છે. એ જ રીતે નગરપાલિકાઓની ચૂંટણી માટે પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર વગેરે સહિત કુલ 1083 તેમજ પોલીસ સ્ટાફ તરીકે 415 ચૂંટણી ફરજ બનાવવાના છે. મતગણતરીની વાત કરીએ તો મતગણતરીમાં જિલ્લા પંચાયતની ચૂંટણીઓ માટે પોલીસ સ્ટાફ 378, પોલીસ સ્ટાફ 360, તાલુકા પંચાયતની ચૂંટણી માટે પોલીસ સ્ટાફ 436, જેમાં પોલીસ સ્ટાફ કુલ 550 તેમજ નગરપાલિકા 26મી આપણા જિલ્લાના સંપૂર્ણ રાજ્યમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની જે ચૂંટણી થનાર છે તે માટે જિલ્લા પ્રશાસન તરફથી તમામ તૈયારીઓ થઈ રહેલ છે, થઈ ચૂકેલ છે. જિલ્લા પોલીસ તરફથી વિસ્તારમાં જે પણ ભૂતકાળના ગુનામાં સંડોવાયેલ આરોપીઓ છે આવા આશરે 3000 લોકો ઉપર અટકાયતી પગલાં લેવાની કામગીરી કરવામાં આવેલ છે, જેની કરીને જે ચૂંટણીના માહોલ છે એ શાંતિપૂર્વક રહે. સાથે સાથે જે અલગ અલગ કેસીસના કામે આરોપી છે તેના સમન્સ વોરંટ છે, આવા 700 જેવી સમન્સ પેલેબલ, નોન પેલેબલ વોરંટની બજાવણી કરવામાં આવેલ છે. ચૂંટણી સમય દરમિયાન ઇંગ્લિશ દારૂ જે છે 33 લાખ કિંમતની ઇંગ્લિશ દારૂ પણ પકડવામાં આવેલ છે અને દેશી દારૂ આશરે 2 લાખ રૂપિયાની પકડવામાં આવેલ છે. જિલ્લા પોલીસ અને જિલ્લા પ્રશાસન તરફથી જે પણ બૂથ બિલ્ડિંગ છે એની તમામ બૂથ બિલ્ડિંગની વિઝિટ સિનિયર ઓફિસર તરફથી કરવામાં આવેલ છે. જે સંવેદનશીલ, અતિ સંવેદનશીલ અને નોર્મલ બૂથ અને બિલ્ડિંગ છે એમાં જે તાલુકા પંચાયતનો આંકડો છે એ કુલ જે બૂથ છે 1093 અને આમાં જે અમારે સંવેદનશીલ, અતિ સંવેદનશીલ જે છે 32 અતિ સંવેદનશીલ છે અને સંવેદનશીલ 328 જેવા છે. એ તમામ માટે વધારેનો ફોર્સ ફાળવણી જે ઇલેક્શન કમિશનનું સ્કેલ છે, સ્ટેટ ઇલેક્શન કમિશનનું, તે મુજબ ફાળવણી પણ કરવામાં આવનાર છે. સાથે સાથે વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી આપ જોવો છો જે સેન્સિટિવ વિસ્તાર છે, જે વિસ્તારમાં ભૂતકાળમાં મોટા પ્રમાણમાં વોટિંગ થયેલું છે, ઓછા પ્રમાણમાં વોટિંગ થયેલું છે, એક જ કેન્ડિડેટને વધારે વોટિંગ થયેલું છે. છેલ્લા 5 વર્ષમાં ઇલેક્શનના સમય દરમિયાન અલગ અલગ ઇલેક્શનના સમય દરમિયાન ગુનાઓ દાખલ થયેલ છે. તે તમામ જગ્યાએ જિલ્લા પોલીસ તરફથી અને પ્રશાસન તરફથી મોટા પ્રમાણમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવેલ છે. વિસ્તારના જે નાગરિકો છે એ લોકોને વિશ્વાસમાં લેવામાં આવેલ છે. ભૂતકાળમાં જે ગુનામાં આરોપી ફરિયાદી છે આ લોકો સાથે બેઠક કરીને આ ગુનાની સ્ટેજ શું છે, હાલ અથવા ચૂંટણી પછી કોઈ પણ પ્રકારનો ઝઘડો આ લોકો વચ્ચે ફરીથી નહીં થાય તે બાબતે પણ સુનિશ્ચિતતા કરવામાં આવેલ છે. આપ સૌ જાણો છો ઇલેક્શન દરમિયાન મોડેલ કોડ ઓફ કન્ડક્ટ લાગુ હોય છે અને મોટા પ્રમાણમાં સોશિયલ મીડિયામાં પ્રચાર પ્રસાર હવે થાય છે. તો સોશિયલ મીડિયામાં જે પ્રચાર પ્રસાર થાય છે એની એક સ્ટેન્ડર્ડ કક્ષા રહેવી જોઈએ. તે માટે જિલ્લા પોલીસ તરફથી સોશિયલ મીડિયા મોનિટરિંગ યુનિટની નિર્માણ કરવામાં આવેલ છે અને એના થકી પ્રચારની એક મર્યાદા રહે તે બાબતે પણ સતત વોચ રાખવામાં આવેલ છે. પોલીસની જે બંદોબસ્ત છે સાહેબે જે રીતે કીધું 2200 કરતા વધારે જિલ્લા પોલીસ આમાં અને રાજ્યમાંથી જે પોલીસ ફાળવેલ છે એ સ્કેલ મુજબ બંદોબસ્તમાં જોડાય છે. આવતીકાલે અમારું ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરથી લઈને ઈવીએમની વેચણી અને આવતીકાલે સાંજે જે જગ્યા ઉપર પોલિંગ બૂથ અને પોલિંગ બિલ્ડિંગ છે
ત્યાં પોલીસ કર્મચારી અને ઇલેક્શનના સ્ટાફ અને રવિવારે પૂરા દિવસ વોટિંગ અને ત્યારબાદ રાત્રે સ્ટ્રોંગ રૂમ ખાતે જે સુધી પરત ન આવે તે સુધી તમામ બંદોબસ્ત અમારું સતત અલર્ટ રહેશે, ચાલુ રહેશે. સ્ટ્રોંગ રૂમ ઉપર જે 2 દિવસનો બંદોબસ્ત છે તે બંદોબસ્ત પણ હત્યારી પોલીસની અને અમારા પાસે જે એસઆરપીની કંપની છે એમના તરફથી, સાથે સાથે જિલ્લા પ્રશાસન તરફથી આમાં સીસીટીવી પણ ગોઠવવામાં આવેલ છે, જેની કરીને જે ઇલેક્શન પ્રક્રિયા છે એની જે પાવિત્ર્ય છે, એની જે સેન્ટિટી છે એ મેન્ટેન રહેશે. ફરીથી જિલ્લા પ્રશાસન તરફથી વિસ્તારના તમામ નાગરિકોને અમે આહવાન કરીએ છીએ કે મોટા પ્રમાણમાં આ લોકશાહીના ઉત્સવમાં ભાગ લે, મોટા પ્રમાણમાં બહાર આવીને વોટિંગ પ્રક્રિયામાં ભાગ લઈને આપને જે ઈચ્છિત ઉમેદવાર છે એને જીતાડવા આપ પૂરતા પ્રમાણમાં વોટિંગ કરવા પધારો. વિકલાંગ મતદારો માટે દરેક મતદાન કેન્દ્ર ઉપર આપણને વ્હીલચેરની વ્યવસ્થા કરવામાં આવી છે અને સાથે સાથે હીટ વેવના ધ્યાનમાં લીધા અત્યાર સુધી શું થાય છે કે આપણે એક રૂમ હોય છે, માની લો અગર સ્કૂલમાં 4 રૂમ છે અને 2 રૂમોમાં અગર મતદાન છે તો એ 2 રૂમો આપણે ઓપન રાખીએ છીએ. અત્યારે આપણે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તારીખ 1/4/2024 રોજ જાહેર કરેલી ચૂંટણી કાર્યક્રમ અનુસાર અમરેલી જિલ્લાના જિલ્લા પંચાયત, તમામ 11 તાલુકા પંચાયત અને 6 નગરપાલિકાઓ અમરેલી, સાવરકુંડલા, બગસરા, ધારી, બાવરા અને દામનગરની નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી માટે આગામી તારીખ 26/4/2026 ના રોજ રવિવારના રોજ સવારના 7 કલાકથી સાંજના 6 કલાક સુધી મતદાન યોજનાર છે, જેની મતગણતરી તારીખ 28/4/2026 ના રોજ સવારના 9 કલાકથી હાથ ધરવામાં આવશે. આ ચૂંટણીમાં હરીફ ઉમેદવારોની વાત કરીએ તો 11 તાલુકા પંચાયતની 190 બેઠકો માટે 4 બેઠક વિનંતી થઈ છે, જેમાં જાફરાબાદ તાલુકાની બાવરકોટ, બોરીસા, બટેલા તથા બાવરા તાલુકાની ચમાડી બેઠક છે. બાકીની 186 જે બેઠક છે એમાં કુલ 553 ઉમેદવારો વચ્ચે હરીફાઈ હોય જેવી ચૂંટણી યોજના છે. જિલ્લા પંચાયતની વાત કરીએ તો જિલ્લા પંચાયતની તમામ 34 બેઠક ઉપર કુલ 103 ઉમેદવારો વચ્ચે હરીફાઈ છે જેની ચૂંટણી યોજના છે. ધારી નગરપાલિકાના વોર્ડ નંબર 3 સંપૂર્ણ બિનહરીફ થયેલ છે, જ્યારે અન્ય તમામ નગરપાલિકાઓમાં દરેક વોર્ડમાં ચૂંટણી યોજના છે. 6 નગરપાલિકામાં હરીફ ઉમેદવારોની કુલ સંખ્યા 461 છે. મતદાનની તૈયારી માટે અગર મતદાન અને પોલીસ સ્ટાફની વિગતોની વાત કરીએ તો તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ માટે પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર વગેરે સહિત કુલ 5201 તેમજ પોલીસ સ્ટાફમાં 2257 ચૂંટણી ફરજ બજાવનાર છે. એ જ રીતે નગરપાલિકાઓની ચૂંટણી માટે પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર વગેરે સહિત કુલ 1083 તેમજ પોલીસ સ્ટાફ તરીકે 415 ચૂંટણી ફરજ બજાવનાર છે. મતગણતરીની વાત કરીએ તો મતગણતરીમાં જિલ્લા પંચાયતની ચૂંટણીઓ માટે પોલીસ સ્ટાફ 378, પોલીસ સ્ટાફ 360, તાલુકા પંચાયતની ચૂંટણી માટે પોલીસ સ્ટાફ 436, જેમાં પોલીસ સ્ટાફ કુલ 550 તેમજ નગરપાલિકાઓની ચૂંટણીના કામે 200 મતગણતરી સ્ટાફ અને પોલીસ સ્ટાફ 230 મતગણતરી કામગીરીમાં ફરજ બજાવનાર છે. મતદારોની વિગતોની વાત કરીએ તો અમરેલી જિલ્લા પંચાયતની 34 બેઠકોમાં કુલ મતદારોની 8,64,880 છે. વहीं તાલુકા પંચાયતમાં વાત કરીએ તો કુલ 186 હરીફાઈ રહેલ બેઠકની સંખ્યા છે, જેમાં કુલ મતદારોની સંખ્યા 8,48,612 છે. એવી જ રીતે તમામ નગરપાલિકા છે બેઠકો ઉપર 2,07,881 મતદાતા છે. ઈવીએમની વાત કરીએ તો અમરેલી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતો માટે જિલ્લા પંચાયત માટે 1320 બીયુ અને 1320 સીયુ ઈવીએમ ઉપલબ્ધ છે. એની સાથે સાથે તાલુકા પંચાયત માટે પણ 1320 બીયુ અને 1320 સીયુ ઉપલબ્ધ છે અને નગરપાલિકાઓની ચૂંટણી માટે 340 બીયુ અને 340 સીયુ ઉપલબ્ધ છે. રિસીવિંગ, ડિસ્પેચિંગ અને કાઉન્ટિંગ સેન્ટરની વાત કરીએ તો અમરેલી તાલુકામાં દરેક તાલુકા સેન્ટર ઉપર ડિસ્પેચિંગ, રિસીવિંગ અને કાઉન્ટિંગ સેન્ટર છે, જેની વિગતો આ બધાને આપેલી છે. અમારે દરેક તાલુકાઓમાં ઝોનલ બુક બની ગયા છે, જેના મારફત ઈવીએમના ડિસ્ટ્રીબ્યુશન થશે, કલેક્શન પર એની મારફતે થશે અને રૂટ સુપરવાઇઝરના નિમણૂક પણ થઈ ગઈ છે. એમાં અગર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની વાત કરીએ તો કુલ 133 રૂટ છે, નગરપાલિકાઓમાં 24 રૂટ છે. સંવેદનશીલ, અતિસંવેદનશીલ અને સામાન્ય મતદાન મથકો માટે એસપી સાહેબ આપને વિગતો આપશે. સાથે સાથે એ દિવસે 26 તારીખના રોજ તમામ તાલુકા પંચાયત અને 6 નગરપાલિકામાં
ચૂંટણી હેઠળ વિસ્તારોમાં કામ કરતા અથવા ચૂંટણી હેઠળના વિસ્તારમાં નોંધાયેલા કેન્દ્ર રાજ્ય સરકારની કચેરી સંસ્થાના કર્મચારીઓ, સહકારી ખાનગી ક્ષેત્ર બોર્ડ નિગમની કર્મચારીઓ, કામ કરતા કર્મચારીઓ, કામદારો તેમજ દુકાન વાણિજ્ય સંસ્થાઓ, હોટલો, ઔદ્યોગિક એકમો, કારખાનાઓ, મોલ, દુકાનો, હોસ્પિટલોના કર્મચારીઓ, કામદારો પોતાના મતાધિકારનો પ્રયોગ કરી શકે, મત આપી શકે તે હેતુ 26/4/2026 ના રોજ નોકરીના સ્થળે મોડા આપવા અથવા વહેલા જવા દેવા અથવા મત આપવા માટેના સમય પૂરતી સવેતન રજા આપવા અત્રેથી જાહેરનામા કરવામાં આવે છે. क्योंकि आप બધા જાણો છો કે પેજ અત્યારે ચાલી રહી છે, એના માટે તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવે છે, જેમાં દરેક મતદાન ટુકડીને ઓઆરએસ, પ્રાથમિક સારવાર માટેની દવાઓ કિટ સાથે ઉપલબ્ધ કરવામાં આવશે અને સાથે સાથે કોઈ આકસ્મિક સંજોગોના અગર જરૂરિયાત પડે તો નજદીકી હેલ્થ સેન્ટર ઉપર બેડ પણ રિઝર્વ કરવામાં આવે છે અને સાથે સાથે એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. ઈવીએમના મતદાન જાગૃતિ માટે ક્યોંકि ધારી પ્રથમવાર નગરપાલિકા બની છે અને નગરપાલિકાઓમાં મલ્ટી ચોઇસ ઈવીએમ યુઝ થાય છે, એના માટે ખાસ કરીને ધારી નગરપાલિકાઓને જ્યાં મતદાતાને સમજૂત કરવામાં આવે છે કે કેવી રીતે નગરપાલિકામાં વોટિંગ કરવામાં આવે છે તે બાબતે ઈવીએમના નિર્દેશન થકી સમજૂતી આપવામાં આવે છે. મતદાનના આંકડા તથા પરિણામ જાણવા માટે રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગર દ્વારા એક પોર્ટલ વિકસાવવામાં આવે છે, સ્કૂલ મોનિટરિંગ સિસ્ટમ પોર્ટલ કહેવાય છે. એના લિંક પણ આપને ઉપલબ્ધ કરાવવામાં આવી છે, તો આપ એના મારફત મતદાનના આંકડા અને પરિણામના આંકડા જાણી શકો છો. આની બધા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાઓના ચૂંટણી માટે તારીખ 26/4/2026 ના રોજ યોજના મતદાન દિવસે અમરેલી જિલ્લાના તમામ મતદાતાઓને કે પોતાના મતદાનના અધિકારોનો ઉપયોગ કરે તેની પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયમ મારફત જિલ્લા ચૂંટણી તરફથી માહિતી છે. તારીખ 26મી આપણા જિલ્લાના સંપૂર્ણ રાજ્યમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની જે ચૂંટણી થનાર છે તે માટે જિલ્લા પ્રશાસન તરફથી તમામ તૈયારીઓ થઈ રહી છે, થઈ ચૂકેલ છે. જિલ્લા પોલીસ તરફથી વિસ્તારમાં જે પણ ભૂતકાળના ગુનામાં સંકળાયેલ આરોપીઓ છે આવા આશરે 3000 લોકો ઉપર અટકાયતી પગલાં લેવાની કામગીરી કરવામાં આવે છે, જેને કરીને જે ચૂંટણીનો માહોલ છે એ શાંતિપૂર્વક રહે. સાથે સાથે જે અલગ અલગ કેસીસના કામે આરોપી છે એના સમન્સ વોરંટ છે, આવા 700 જેવી સમન્સ બેલેબલ, નોન બેલેબલ વોરંટની બજાવણી કરવામાં આવે છે. ચૂંટણી સમય દરમિયાન ઇંગ્લિશ દારૂ જે છે 33 લાખ કિંમતની ઇંગ્લિશ દારૂ પણ પકડવામાં આવેલ છે અને દેશી દારૂ આશરે 2 લાખ રૂપિયાની પકડવામાં આવેલ છે. જિલ્લા પોલીસ અને જિલ્લા પ્રશાસન તરફથી જે પણ બૂથ બિલ્ડિંગ છે એની તમામ બૂથ બિલ્ડિંગની વિઝિટ સિનિયર ઓફિસર તરફથી કરવામાં આવેલ છે. જે સંવેદનશીલ, અતિ સંવેદનશીલ અને નોર્મલ બૂથ અને બિલ્ડિંગ છે એમાં જે તાલુકા પંચાયતનો આંકડો છે એ કુલ જે બૂથ છે 1093 અને આમાં જે અમારે સંવેદનશીલ, અતિ સંવેદનશીલ જે છે 32 અતિ સંવેદનશીલ છે અને સંવેદનશીલ 328 જેવા છે. એ તમામ માટે વધારાનો ફોર્સ ફાળવણી જે ઇલેક્શન કમિશનનું સ્કેલ છે, સ્ટેટ ઇલેક્શન કમિશનનું, તે મુજબ ફાળવણી પણ કરવામાં આવનાર છે. સાથે સાથે વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી આપ જોવો છો જે સેન્સિટિવ વિસ્તાર છે, જે વિસ્તારમાં ભૂતકાળમાં મોટા પ્રમાણમાં વોટિંગ થયેલું છે, ઓછા પ્રમાણમાં વોટિંગ થયેલું છે, એક જ કેન્ડિડેટને વધારે વોટિંગ થયેલું છે, છેલ્લા 5 વર્ષમાં ઇલેક્શનના સમય દરમિયાન અલગ અલગ ઇલેક્શનના સમય દરમિયાન ગુનાઓ દાખલ થયેલ છે, તે તમામ જગ્યાએ જિલ્લા પોલીસ તરફથી અને પ્રશાસન તરફથી મોટા પ્રમાણમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવેલ છે. વિસ્તારના જે નાગરિકો છે એ લોકોને વિશ્વાસમાં લેવામાં આવેલ છે. ભૂતકાળમાં જે ગુનામાં આરોપી ફરિયાદી છે આ લોકો સાથે બેઠક કરીને આ ગુનાની સ્ટેજ શું છે, હાલ અથવા ચૂંટણી પછી કોઈ પણ પ્રકારનો ઝઘડો આ લોકો વચ્ચે ફરીથી નહીં થાય તે બાબતે પણ સુનિશ્ચિતતા કરવામાં આવે છે. આપ સૌ જાણો છો ઇલેક્શન દરમિયાન મોડેલ કોડ ઓફ કન્ડક્ટ લાગુ હોય છે અને મોટા પ્રમાણમાં સોશિયલ મીડિયામાં પ્રચાર પ્રસાર હવે થાય છે. તો સોશિયલ મીડિયામાં જે પ્રચાર પ્રસાર થાય છે એની એક સ્ટાન્ડર્ડ કક્ષા રહેવી જોઈએ, તે માટે જિલ્લા પોલીસ તરફથી સોશિયલ મીડિયા મોનિટરિંગ યુનિટની નિર્માણ કરવામાં આવેલ છે અને એના થકી પ્રચારની એક મર્યાદા રહે તે બાબતે પણ સતત વોચ રાખવામાં આવેલ છે. પોલીસની જે બંદોબસ્ત છે સાહેબે જે રીતે કીધું 2200 કરતા વધારે જિલ્લા પોલીસ આમાં અને રાજ્યમાંથી જે પોલીસ ફાળવેલ છે એ સ્કેલ મુજબ બંદોબસ્તમાં જોડાય છે. આવતીકાલે અમારું ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરથી લઈને ઈવીએમની વહેંચણી અને આવતીકાલે સાંજે જે જગ્યા ઉપર પોલિંગ બૂથ અને પોલિંગ બિલ્ડિંગ છે ત્યાં પોલીસ કર્મચારી અને ઇલેક્શનના સ્ટાફ અને રવિવારે પૂરા દિવસ વોટિંગ અને ત્યારબાદ
રાત્રે સ્ટ્રોંગ રૂમ ખાતે જે સુધી પરત નહીં આવે તે સુધી તમામ બંદોબસ્ત અમારું સતત અલર્ટ રહેશે, ચાલુ રહેશે. સ્ટ્રોંગ રૂમ ઉપર જે 2 દિવસનો બંદોબસ્ત છે તે બંદોબસ્ત પર હત્યારી પોલીસની અને અમારી પાસે જે એસઆર ગ્રુપની કંપની છે એમના તરફથી સાથે સાથે જિલ્લા પ્રશાસન તરફથી આમાં સીસીટીવી પણ ગોઠવવામાં આવેલ છે, જેની કરીને જે ઇલેક્શન પ્રક્રિયા છે એની જે પાવિત્ર્ય છે, એની જે સેન્ટિટી છે એ મેન્ટેન રહેશે. ફરીથી જિલ્લા પ્રશાસન તરફથી વિસ્તારના તમામ નાગરિકોને અમે આહવાન કરીએ છીએ કે મોટા પ્રમાણમાં આ લોકશાહીના ઉત્સવમાં ભાગ લે, મોટા પ્રમાણમાં બહાર આવીને વોટિંગ પ્રક્રિયામાં ભાગ લઈને આપને જે ઈચ્છિત ઉમેદવાર છે એને જીતાડવા આપ પૂરતા પ્રમાણમાં વોટિંગ કરવા પધારશો. થેન્ક યુ.